સંગીતનો ઘોંઘાટ ચારે બાજુ ફેલાયેલો હતો। યુવકો અને યુવતીઓ એકસાથે અલગ અલગ ડાન્સ સ્ટેપ શીખી રહ્યા હતા। ખૂબ જ સુંદર અંદાજમાં પોતાના નૃત્યની ચમક બતાવી રહ્યા હતા। લગ્નનો હોલ આ સમયે મહેમાનોથી ભરેલો હતો। શ્રીમંત વર્ગના દરેક વ્યક્તિ આજે રજત ચૌહાણના દીકરા આદિત્ય ચૌહાણના લગ્નમાં હાજર હતા। સ્ટેજ પર વરકન્યા બેઠા હતા અને સૌની નજર કેન્દ્ર બન્યા હતા। એની સામે ઊભેલી એક છોકરી એકટાકે નજરે સ્ટેજ તરફ જોઈ રહી હતી। તે એકતા હતી સંપૂર્ણ સાદગી અને નિર્દોષતાનું ચિત્ર। આદિત્યનો પ્રેમ, પરંતુ આ પ્રેમ છીનવાઈ ગયો હતો કારણ કે તે ગરીબ પિતાની દીકરી હતી અને આદિત્ય ચૌહાણ શ્રીમંત પરિવારનો એકમાત્ર વારસ હતો। તેના લગ્ન આરોહી સાથે થયા હતા, જે તેના જેવા જ પરિવારની હતી। આરોહી સુંદરતામાં એકતાની જેમ જ હતી, પરંતુ અત્યંત આધુનિક હતી। જ્યારે આદિત્યને એકતા જેવી છોકરીઓ ગમતી હતી, જે પોતાની સુંદરતાને સાદગીમાં છુપાવી રાખતી હતી। તેણે તો દિલથી એકતાને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી લીધી હતી, પરંતુ તેના પિતા રજત ચૌહાણે પોતાની મરજી થોપી દીધી અને પોતાના મિત્ર સંજય ચૌહાણની દીકરી આરોહીને પોતાની વહુ બનાવી લીધી। આનાથી તેમના વ્યવસાયને પણ ફાયદો થવાનો હતો અને સમાજમાં તેમનું નામ સન્માન પણ જળવાઈ રહેવાનું હતું। એકતા, તું અહીં કેમ ઊભી છે? આમ આવ, બધા અહીં જ છે। એક છોકરીએ તેને પોતાની તરફ ખેંચી તો તેની નજર સ્ટેજ પરથી હટી ગઈ। શું થયું હતું? જો તે ગરીબ હતી તો શું થયું? તે આદિત્યની સારી મિત્ર હતી, પરંતુ રજત ચૌહાણે પોતાના દીકરા માટે તેને નકારીને પોતાના મિત્રની દીકરીને પસંદ કરી લીધી। તું પણ આવ, બધા મજા કરી રહ્યા છે। એ છોકરીએ તેને ડાન્સ ફ્લોર પર બોલાવી। ના રીતા, મને ડાન્સ નથી આવડતું, પ્લીઝ તું જા, એકતાએ કહ્યું। તે ઘરની બાકીની છોકરીઓ મોંઘા વસ્ત્રોમાં સજ્જ હતી અને કોઈએ દુપટ્ટો પણ નહોતો લીધો। જ્યારે એકતાએ ફૂલ સ્લીવ ડ્રેસ સાથે દુપટ્ટો લીધો હતો, એક નજરમાં આખા હોલમાં જો કોઈ અલગ દેખાતું હતું તો તે એકતા હતી। હવે ડીજે પર તેજ સંગીત વાગી રહ્યું હતું। યુવકો યુવતીઓ એકસાથે ઘોંઘાટ કરી રહ્યા હતા અને તેમની વચ્ચે એકતા એકદમ અજાણ્યા અને અલગ લાગી રહી હતી। અચાનક તેનું દિલ ગુંગળાવા લાગ્યું અને તે ત્યાંથી બહાર નીકળી ગઈ। આદિત્યની નજરે તેની એક ઝલક જોઈ અને પછી તે બહાર ચાલી ગઈ। આદિત્યને લાગ્યું કે કદાચ તેણે ભૂલ કરી છે, એક એવી છોકરીને નકારી દીધી જે પ્રેમ કરવા લાયક હતી, અને એક એવીને અપનાવી લીધી જે કોઈને કંઈ ગણતી જ નહોતી। આરોહી એટલી ઘમંડી હતી કે તેનાથી ઓછી હેસિયતવાળાને જોવું પણ તેને પસંદ નહોતું। તેનો અંદાજ, તેનું વલણ, તેની વિચારસરણી કંઈ પણ આદિત્ય સાથે મેળ ખાતું નહોતું। પરંતુ હવે તો લગ્ન થઈ ગયા હતા। હવે તેણે પોતાના દિલને કાબૂમાં રાખવું હતું। તેણે પાછળ ફરીને પોતાની વહુને જોઈ, જેનું ધ્યાન સેલ્ફી લેતી સહેલીઓ પર હતું। એ બાજુ એકતા દોડતી દોડતી તે ગુંગળામણ ભર્યા વાતાવરણમાંથી બહાર નીકળી। ચારે બાજુ અંધારું હતું, પરંતુ લગ્નના હોલને લાઇટોથી સજાવવામાં આવ્યો હતો। દૂર દૂર સુધી રોશનીઓ ફેલાયેલી હતી। તે રસ્તા પર આવી ગઈ। પાછળ ફરીને તે રોશનીઓને જોઈ। એક આંસુ તેની ગરીબી પર નીકળી આવ્યું। તે આંસુ લૂછ્યા વિના ઝડપથી આગળ વધી અને અચાનક સામેથી આવતી એક બાઇક સાથે ટકરાઈ ગઈ। બાઇકવાળાએ જોરથી બ્રેક લગાવી। બાઇકનો કેટલોક ભાગ એકતા સાથે ટકરાયો અને તે પાછળ ખસીને પડી। બાઇકવાળો પણ બાઇક સાથે દૂર જઈને પડ્યો અને બેહોશ થઈ ગયો। એકતાએ મુશ્કેલીથી પોતાને સંભાળી। તેના હાથ અને પગ પર ઈજા થઈ હતી। તે લંગડાતી લંગડાતી તે વ્યક્તિ પાસે ગઈ જે બેહોશ પડેલો હતો। હેલ્મેટ દૂર જઈને પડ્યું હતું। તે જીવતો છે કે નહીં એનો અંદાજો લગાવવો મુશ્કેલ હતું। હેલો મિસ્ટર, તમે ઠીક છો? એકતા નીચે ઝૂકીને છુપવા લાગી, પરંતુ તે આંખો બંધ કરીને એકદમ સીધો પડ્યો હતો। ગભરાઈને એકતા તેના ચહેરા નજીક ઝૂકી, જેથી તેના શ્વાસ સાંભળી શકે। ત્યારે જ અચાનક તે વ્યક્તિએ આંખો ખોલી। એકતા ડરીને પાછળ હટી। તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું। તે ઊંડો શ્વાસ લેતા તે વ્યક્તિને ઘૂરવા લાગી, જેણે તેને ઠપકો આપી રહી હોય। તે વ્યક્તિ એકદમ સલામત ઊભો થયો અને તેની તરફ હાથ લંબાવ્યો। એકતાએ ઘૂરતા તે હાથને અવગણ્યો અને પોતે જ ઊભી થઈ। તે લંગડાતી લંગડાતી પોતાનું બેગ ઉપાડવા લાગી, જે નજીકમાં પડેલું હતું। તમને મદદની જરૂર છે? તે પોતાનું બાઇક ઉપાડતા એકતાને પૂછી રહ્યો હતો। એકતાએ પાછળ ફરીને ફરીથી કડક નજરે તેને જોયો અને બેગ ખોલીને મોબાઈલ કાઢ્યો। મોબાઈલની ચાર્જિંગ ખતમ થવાને કારણે બંધ હતો। તેને કેબ બુક કરવી હતી અને ઘરે જવું હતું, અને આ સમયે તેને ખરેખર મદદની જરૂર હતી, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી મદદ લેવી તેને મંજૂર નહોતું।
તે બિન જવાબે આગળ વધી ગઈ. તેની લંગડાહટ જોઈને વિજય શર્માએ હોઠ દબાવ્યા. તમને ઈજા થઈ છે મિસ, બાઇક પર બેસો, હું તમને હોસ્પિટલ છોડી દઉં, તેણે કહ્યું. એકતાએ તેની વાત પર પગ રોક્યા. તે પોતાનું બાઇક તેની સાથે ચલાવતા બોલ્યો, થેન્ક યુ, આ ઈજાઓ તમે જ આપી છે નહીં? આ પૂરતી મદદ છે? એકતાએ તંજ કસતા કહ્યું, યાર, આ તો બસ એક અકસ્માત હતો. તમે અચાનક સામે આવી ગયા તો હું શું કરું? તમને બચાવવાની ચક્કરમાં મેં મારું હેવી બાઇક પણ દાવ પર લગાવી દીધું. જુઓ તો કેટલું નુકસાન થયું છે. તેણે અફસોસથી માથું હલાવતા કહ્યું, જો તમને લાગે છે કે આ બધું કહીને તમે મારી પાસેથી બાઇકના રિપેરના પૈસા કઢાવી લેશો તો ભૂલી જાઓ. તમે જ બાઇકને એરોપ્લેન બનાવીને ઉડાડી રહ્યા હતા અને પછી ખામમાં મને ટક્કર મારી. એકતાએ ગુસ્સે ભરાઈને કહ્યું અને આગળ વધી ગઈ. વિજયના હોઠ પર હળવી સ્મિત આવી. આઈ એમ સોરી મિસ, આખી ભૂલ મારી છે. પ્લીઝ બેસી જાઓ, હું તમને જ્યાં જવું હોય ત્યાં છોડી દઈશ. આ વખતે તેનો લહેકો ગંભીર હતો. મને તમારી કોઈ પણ પ્રકારની મદદની જરૂર નથી, પ્લીઝ રસ્તામાંથી હટો. એકતાએ આ વખતે ગુસ્સાથી કહ્યું, પરંતુ વિજય પણ બાજુમાં ઊભો રહ્યો. હવે તે લગ્નના હોલથી ઘણે દૂર નીકળી આવી હતી. લાંબા રસ્તા પર દૂર દૂર સુધી કોઈ ગાડી દેખાતી નહોતી. તેને આ રીતે એકલી છોડવી પણ યોગ્ય નહોતું. મિસ, મારી વાત માનો, હું શરીફ માણસ છું. આ રહ્યું મારું આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બાઇકના કાગળ. તમે ચાહો તો તમારી પાસે રાખી લો જો ભરોસો ન હોય, પરંતુ પ્લીઝ બાઇક પર બેસી જાઓ. હવે ઘણું મોડું થઈ ગયું છે. હું તમને એકલા નહીં છોડી શકું. નહીં તો તમે કોઈને ફોન કરીને બોલાવી લો. આ વખતે તેનો લહેકો ખૂબ ગંભીર હતો. મને તમારી સલાહની જરૂર નથી, અહીંથી જાઓ. એકતાએ કઠોર અવાજે કહીને આગળ વધી. વિજયે બાઇક રોકી અને તેને જતી જોતો રહ્યો. ત્યારે જ એક કાર તેની પાસે આવીને ઊભી રહી. વિજયના હાથ હેન્ડલ પર કસાઈ ગયા. હેલો લેડી, આવો, જ્યાં જવું હોય ત્યાં છોડી દઈશ. કારમાં બેઠેલા બે યુવકો દેખાવે જ આવારા લાગતા હતા. તમારો રસ્તો નાપો, એકતાએ ગુસ્સાથી કહ્યું. તેમાંથી એક યુવક તરત કારમાંથી નીકળીને એકતા તરફ આગળ વધ્યો. તેને અડે તે પહેલા જ વિજયનું બાઇક ઝડપથી આવીને તેમની વચ્ચે ઊભું રહ્યું. સ્ટે આઉટ, વિજયે કડક નજરે ઘૂરતા કહ્યું. આ છોકરી અમે પહેલા જોઈ છે, આના પર અમારો પહેલો હક છે, યુવકે ઘૂરતા કહ્યું. એકતાના તો રૂવાડા ઊભા થઈ ગયા. હવે તેને લગ્નના હોલમાંથી એકલી નીકળવાનો પસ્તાવો થઈ રહ્યો હતો. જો તમે સલામત રહેવા માંગતા હો તો અહીંથી નીકળી જાઓ. આ મારી જવાબદારી છે. હવે તરત જ નીકળો. વિજયે ગુસ્સાથી બૂમ પાડી. જો તે તારી છે તો એકલી કેમ છોડી રાખી છે? સંભાળીને રાખને, નહીં સંભળાય તો અમારા હવાલે કર. તેની વાત પૂરી થાય તે પહેલા જ વિજયનો એક જોરદાર મુક્કો તેના મોઢા પર પડ્યો અને તે યુવક જમીન પર ઢળી પડ્યો. વિજયે તેને 2-4 વધુ મુક્કા માર્યા. અરે છોડ દે, મરી જશે. બીજો યુવક બહાર આવ્યો અને વિજયને પાછળ ખેંચ્યો. વિજયે તેને કોલરથી પકડીને ધક્કો માર્યો. 2 મિનિટમાં અહીંથી નીકળી જાઓ, નહીં તો તને પણ મારીને અધમુઓ કરી દઈશ. બંને યુવકો ત્યાંથી ભાગી ગયા. વિજય હવે એકતા તરફ આગળ વધ્યો. એકતા તેનાથી થોડી ડરી ગઈ. તે બાઇક પર બેઠો અને એકતાને ઘૂરીને બોલ્યો, બેસશે કે ઉપાડીને બેસાડું? તેનો લહેકો ખૂબ કડક હતો. મને આ બાઇક પર બેસતું નથી આવડતું, એકતાએ ગભરાઈને કહ્યું. તે માથું હલાવતા બોલ્યો, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, એડજસ્ટ કરવું પડશે. એકતાએ ઊંડો શ્વાસ લીધો અને તેના હેવી બાઇક પર બેસી ગઈ. તમારા દુપટ્ટાને સંભાળીને બેસો મિસ, તે ગરદન ફેરવીને સૂચના આપતા બોલ્યો. મને સૂચનાઓ ન આપો, હું પહેલેથી જ ખૂબ કન્ફ્યુઝ છું. એકતાએ તેની પીઠ તરફ જોતા કહ્યું, યુ કેન હોલ્ડ મી. તેણે હેલ્મેટ પહેરતા કહ્યું, નો નેવર. એકતાએ એકદમ ના પાડી. ટચ નથી કરી શકતી. ટચ કરવાનું કોણ કહે છે? હોલ્ડ કરવાનું કહું છું, નહીં તો જો પડી જશો તો. અને આમ પણ આ સમયે હાલત મજબૂરીની છે. આવી સ્થિતિમાં મદદ લેવી જરૂરી છે, તેણે કહ્યું અને બાઇક ધીમે ધીમે આગળ વધારી. સ્પીડ ખૂબ ઓછી રાખી અને એકતા તેની જેકેટને હળવેથી પકડીને બેઠી હતી, પરંતુ તેને અડી નહીં. તેના આ માસૂમ અભિવ્યક્ત પર વિજય શર્મા હસી પડ્યો. એડ્રેસ બતાવો, તેણે થોડે ઊંચા અવાજે કહ્યું. એકતા, જે શ્વાસ રોકીને બેઠી હતી, ધીમેથી તેના કાન નજીક પોતાનું ઘરનું સરનામું કહેવા લાગી. તેના શ્વાસની હળવી ગરમાહટ વિજયના કાન પર લાગી અને તે અનાયાસ શરમાઈ ગયો. થોડીવાર બાદ તે એકતાને તેના ઘરની બહાર ઉતારી રહ્યો હતો. તમારા ઘાવ પર મલમ લગાવી લેજો અને આગળથી રાત્રે એકલા બહાર ન નીકળતા. દરેક વ્યક્તિ વિજય શર્માની જેમ શરીફ નથી હોતો.
હેલ્મેટ હાથમાં પકડીને તે એકતાને સમજાવી રહ્યો હતો. એકતા બરાબર સમજી રહી હતી. પછી બોલી, બસ તમારું લેક્ચર પૂરું થયું, હવે નીકળો. સાંભળો, તેણે પાછળથી બૂમ પાડી, તમારું નામ તો બતાવો. કેમ, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવી છે? એકતાએ તંજ કસ્યો, ના, લગ્નનું કાર્ડ છપાવવું છે. વિજય હસતા હસતા બોલ્યો, રાત્રે એક સુંદર છોકરી સાથે ટકરાયો અને જીવતો સલામત પાછો ફરું તો તમારું નામ સરનામું તો હોવું જોઈએ નહીં? ન બતાવું તો શું કરશો? પથ્થર ઉપાડીને મારશો? એકતાની આંખોમાં હળવી હસી હતી, જે તેના કાન સુધી પહોંચી અને તેના હોઠ પર સ્મિત છૂટી ગયું. જાઉં છું મિસ. અકડું હેલ્મેટ પહેરીને તેણે બાઇક સ્ટાર્ટ કરી અને ઝડપથી નીકળી ગયો. પાગલ ક્યાંકનો રાત્રે ભટકનારો એકતા બબડતી બબડતી ઘરમાં દાખલ થઈ. અંદર અનિતા તેની રાહ જોઈ રહી હતી. એકતા આટલી મોડી કેમ થઈ અને શું થયું? તેને લંગડાતી જોઈને અનિતા ચિંતામાં પડી ગઈ. કાંઈ નહીં મમ્મી, નાનો એક્સિડન્ટ થયો છે, શુકર છે બચી ગઈ. ત્યાં જવાની શું જરૂર હતી? આ શ્રીમંતોને ગોળી મારો. જેટલા શ્રીમંત એટલા જ ઘમંડી. અનિતાની આંખો આંસુથી ભરાઈ ગઈ. એ જ ઘમંડ જોવા ગઈ હતી મમ્મી. ખેર, બધું ત્યાં જ દફનાવી આવી છું. હવે તમારી સામે નવી એકતા છે. અમ્મા, આપણે અહીં નહીં રહીએ, કોઈ બીજા શહેરમાં જઈશું, જ્યાં તેમની શકલ પણ ન જોવી પડે. એકતાએ પોતાનો પગ સીધો કરતા કહ્યું, દફનાવી દે તેમને. હું તારા માટે મલમ પટ્ટી લાવું છું. અનિતા તરત ઊભી થઈ. એકતાએ આંખો બંધ કરી. તેજ પડે તેને આદિત્યની વાતો યાદ આવી. એકતા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું જાણું છું કે આપણા સ્ટેટસમાં જમીન આસમાનનો ફેર છે. ભલે હું તારી મિત્ર છું, પણ તારા ઘરવાળા મને ક્યારેય સ્વીકારશે નહીં. એકતાએ તેને સમજાવવા માંગ્યું. બંને સારા મિત્રો હતા, પરંતુ એકતા જાણતી હતી કે તેના ઘરવાળા કોઈ પણ સંજોગોમાં આ સંબંધ માટે રાજી નહીં થાય. પરંતુ આદિત્ય માન્યો નહીં. તેણે કહ્યું કે તે વાત કરશે, ઘરે બધાને મનાવવાની કોશિશ કરશે. જ્યારે આદિત્યએ ઘરે જઈને તેના પિતા રજત ચૌહાણ સાથે આ સંબંધની વાત કરી તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે તેનો સંબંધ તેમના મિત્રની દીકરી આરોહી સાથે તેઓ નક્કી કરી ચૂક્યા છે. આદિત્યએ ઘણી કોશિશ કરી કે તેઓ માની જાય, પરંતુ તેઓ ન માન્યા. એટલું જ નહીં, તેમણે એવી ધમકી પણ આપી કે જો આદિત્યએ તેમની વાત ન માની તો તે તેની માતાને ઘરમાંથી કાઢી મૂકશે. આદિત્યએ પોતાની માતાની ખાતર આરોહી સાથે લગ્ન કરી લીધા. એકતા તે પળે ખૂબ તૂટી ગઈ હતી. ગરીબી માણસની કેટલી બધી કસોટીઓ લે છે, આજ વિચારીને તે રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ ટપક્યું, પરંતુ તેણે ઝડપથી લૂછી લીધું. રાતે જ્યારે આદિત્ય રૂમમાં આવ્યો તો આરોહી ડ્રેસિંગ ટેબલ પર બેસીને પોતાના નખમાંથી નેઇલ પોલિશ કાઢી રહી હતી. તેણે આદિત્ય પર એક સરસરી નજર નાખી અને પછી પોતાના કામમાં લાગી ગઈ. મને તો લાગ્યું કે આજે તું રૂમમાં આવીશ જ નહીં. તે નખ પર ફૂંક મારતા બોલી. કેમ? આદિત્યએ નજર ચોરીને અલમારી તરફ આગળ વધતા કહ્યું, શોખ નહોતો મનાવવાનો? આરોહી પોતાની જગ્યાએથી ઊભી થઈને તેની પાસે આવીને બોલી. તેનો રેશમી ગાઉન તેના પર ખૂબ સુંદર લાગી રહ્યો હતો. શોખ તો હવે આખી જિંદગીનો છે. તો શું આખી જિંદગી રૂમમાં નહીં આવું? આદિત્યએ તેનો ડ્રેસ જોઈને નજર ફેરવી લીધી. લગ્નનો જોડો ઉતારી દેવાથી તેના દિલમાં વધુ તલખી વધી ગઈ હતી. હા, એ તો છે. અને આ શોખ મનાવતા તારા શ્વાસ ખતમ થઈ જશે, પણ શોખ ખતમ નહીં થાય. આરોહીએ તંજ કસતા કહ્યું અને પછી બોલી, કે તું શોખ મનાવતો રહે, મને તો ઊંઘ આવે છે. તે અંગડાઈ લેતા બીજાને પડી. આદિત્ય માથું હલાવતો બાથરૂમમાં ઘૂસી ગયો. આદિત્ય ચૌહાણ, તે મને શું સમજે છે? હું પણ આરોહી છું. તે ગુસ્સે બબડી. તે જાણતી હતી કે આદિત્યએ તેની સાથે લગ્ન કરતા પહેલા ના પાડી દીધી હતી, અને તેનું કારણ એકતા હતી. તે જ એકતા જેને આખો મહોલ્લો સીધી સાદી કહેતો હતો. જ્યારે આરોહી આઝાદ વિચારોવાળી હતી અને પોતાની મરજીથી જીવતી હતી. આમ છતાં તેને આદિત્ય ગમતો હતો, અને જ્યારે તેના પિતાએ પૂછ્યું કે તે આદિત્ય સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં તો તેણે તરત હા પાડી દીધી. પરંતુ પછી જ્યારે સત્ય ખબર પડી કે આદિત્યના દિલમાં એકતા છે, ત્યારથી તેના દિલમાં પ્રેમની જગ્યાએ નફરત ઘર કરી ગઈ હતી. બાથરૂમનો દરવાજો ખુલ્લો તો તે સુવાનો ઢોંગ કરવા લાગી. આદિત્ય ટુવાલથી વાળ સૂકવતો આઈના સામે ઊભો રહ્યો અને ત્યાંથી જ બિછાને પડેલી આરોહીને જોવા લાગ્યો. તેની સુંદરતા આખા ખાનદાનમાં પ્રખ્યાત હતી, પરંતુ આદિત્યએ તેના પર ક્યારેય નજર નાખવી જ નહોતી ઈચ્છી. તેની આંખોમાં હંમેશા એકતાની માસુમિયત અને શરમહૈયા બસી હતી. બાકી કોઈની સુંદરતા તેને અડી શકતી નહોતી. તેણે પોતાના પર પરફ્યુમ છાંટીને
બિછાને આવી ગયો. તેણે લાઇટ બંધ કરી દીધી અને માત્ર સાઇડ લેમ્પ ચાલુ રાખ્યો. બેગ પર ટેક લગાવીને તે મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યો. ઓફ, આટલી તીવ્ર ખુશ્બુ લગાવી છે. શું સ્વપ્નમાં ડેટ પર જવું છે? આરોહીએ કરવટ બદલીને કહ્યું અને પોતાના નાક પર હાથ મૂક્યો. મારી પાસે સ્વપ્નમાં પણ એટલો ફાલતુ સમય નથી કે હું ડેટ કરું. આદિત્યએ વૃક્ષ લહેકામાં જવાબ આપ્યો. જોવાથી તો એવું જ લાગે છે કે નવાબ સાહેબની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે. હવે સ્વપ્નોમાં પૂરી કરવા જઈ રહ્યો છો. આમ પણ હવે તો સ્વપ્ન જ જોઈ શકો છો, જેની કોઈ હકીકત નથી. આરોહીએ તીખા શબ્દો વડે ઘા કર્યો. જાણું છું, હકીકત ખૂબ ભયાનક છે. આદિત્યએ સીધો હુમલો કર્યો. આરોહીનો ગુસ્સો વધુ ભડકી ગયો. એકથી એક છોકરીઓ મારી એક નજરની રાહ જોતા હતા અને મેં તને પસંદ કર્યો. સારું થશે કે આંખો બંધ કર અને સ્વપ્નમાં પણ ભટકવાની કોશિશ ન કર, નહીં તો તારી જિંદગી ખરેખર ભયાનક બનાવી દઈશ. તેની આંખોના જુનૂનથી આદિત્ય ચૌહાણ એક પળ માટે ચોંકી ગયો. આ બટન જેવી નજરો મારાથી હટાવ, તે કરવટ બદલતા બોલી. જીભ તો જોઈ જ લીધી, હવે શું બાકી રહ્યું છે જોવાનું? આદિત્ય ચૌહાણે મોબાઈલ ટેબલ પર મૂક્યો અને માથું ઓશીકે ઢાળી દીધું. આરોહીને તંગ કરવામાં તેને એક અજીબ આનંદ આવવા લાગ્યો. તેને લાગ્યું કે કદાચ આરોહી તેને પસંદ કરે છે. ચાહવું અને ચાહે જવું એ બે અલગ વસ્તુઓ હતી. તે એકતાને ચાહતો હતો, પરંતુ આરોહી તેને ચાહતી હતી અને આ અહેસાસ તેના માટે નવો હતો. મારી પાસે ઘણું બધું છે, પણ જરૂરી નથી કે હું તને બતાવું, આરોહી બોલી અને બીજી બાજુ કરવટ બદલી. મને શોખ પણ નથી, તેણે કહ્યું. પરંતુ આ વખતે આરોહી ચૂપ રહી. થોડી જ વારમાં આદિત્ય ચૌહાણ ઊંઘની વાદીઓમાં ખોવાઈ ગયો. આરોહી તેની તરફ ફરી. તે તેના હળવા નસકોરાને અનુભવતી રહી. તે થોડી તેની ઉપર ઝૂકી અને તેના ચહેરાના દરેક નકશાને ધ્યાનથી જોવા લાગી. તેનું પહોળું કપાળ, તેની ગાઢ પાંપણો, ખબર નહીં અસલી છે કે નકલી. તેની હળવી કાળી દાઢી, જેની નજીક એક નાનકડો તલ હતો, જે નજીકથી જ દેખાતો હતો. આરોહીની આંખો તેના દરેક નકશાને અનુભવી રહી હતી, પછી પોતાને રોકી લીધી. તેની પાંપણો ભારે થઈ. આજની આટલી મહત્વની રાત તે બરબાદ કરી દીધી. મિસ્ટર આદિત્ય ચૌહાણ, હવે જો હું તારી દરેક રાત કેવી રીતે બરબાદ કરું છું. મારી નજદીકીઓ માટે તું તરસીશ, પણ હું તને ફક્ત તરસાવીશ. આરોહી ઓશીકે માથું મૂકતા ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી. એકતા, બેટા ઉઠ. તબિયત કેવી છે? તાવ તો નથી ને? અનિતા તેની પાસે આવીને હાલચાલ પૂછવા લાગી. એકતાએ ઊંઘથી ભરેલી આંખોથી માતાને જોઈ. મમ્મી, થોડી વાર ઊંઘવા દે ને. ઊંઘ આવે છે, ખૂબ મુશ્કેલીથી ઊંઘ આવી છે. હું તો ફક્ત હાલ પૂછતી હતી. ચાલ સૂઈ જા. જ્યારે ઉઠશે ત્યારે તારા માટે નાસ્તો બનાવી દઈશ. અને આ જો, કોઈએ તારા માટે છોડીને ગયું છે, સાથે એક કાર્ડ પણ છે. અનિતાએ ફૂલોનો ગુલદસ્તો તેની તરફ ધર્યો. આ કોણ લાવ્યું? એકતાની આંખો તરત ખુલી ગઈ. ફૂલોની સુગંધ સૂંઘતા જ તેના દિલમાં એક અજીબ અહેસાસ થયો. ખબર નહીં બેટા, કોઈ કુરિયર વાળો આપી ગયો હતો. હવે જ્યારે તું ઉઠી જ ગઈ છે, તો હું તારા માટે નાસ્તો બનાવું છું, કહીને અનિતા રસોડા તરફ ચાલી ગઈ. એકતા ગુલદસ્તામાં લાગેલું કાર્ડ ખોલવા લાગી. તેના પર લખ્યું હતું, ફોર સમવન વેરી સ્પેશિયલ, ગેટ વેલ સૂન. આ નાનકડી પંક્તિ વાંચીને એકતાના કપાળે ગળીઓ પડી. આ કોણ હોઈ શકે જેણે આટલો પ્યારો ગુલદસ્તો મોકલ્યો? તેણે ગુલદસ્તો એક બાજુ મૂક્યો અને ઊભી થઈને બાથરૂમ ચાલી ગઈ. આજે તેને નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. એકતાની પાસે એટલો સમય નહોતો કે તે વિચારતી રહે કે આ ગુલદસ્તો કોણે મોકલ્યો. હવે તેની જિંદગીનો એક જ ધ્યેય હતો, શ્રીમંત બનવું. તેને હવે ગરીબ હોવાની મશ્કરી વધુ સહન નહોતી કરવી. તે આદિત્ય ચૌહાણની સામે ઊભી રહીને તેની આંખોમાં આંખો નાખીને વાત કરવા માંગતી હતી. આ માટે તેને ખૂબ મહેનત કરવાની હતી અને તે જાણતી હતી કે આજ તેનો રસ્તો છે. તે બાજુ આદિત્ય ચૌહાણ ગાઢ નીંદમાં હતો, જ્યારે અચાનક કોઈએ તેના પર પાણીનો આખો જગ રેડી દીધો. તે હડબડાઈને ઊભો થઈ ગયો. સામે ઊભેલી આરોહીના ચહેરા પર અત્યંત ગુસ્સો હતો. આદિત્ય ચૌહાણે પહેલા અજાણતામાં તેની સામે જોયું, પછી પોતાની હાલત પર નજર કરી. તે આંખો પાણીથી ભીંજાઈ ગયો હતો. તેણે ઝટકા વડે ભીના વાળ પાછળ કર્યા અને આરોહી તરફ ગુસ્સે જોઈને બોલ્યો, આ શું બકવાસ છે? કોઈને જગાડવાની આ કેવી રીત છે? મેં તને જગાડ્યો નથી. મેં તને તારા કરેલાની સજા આપી છે. આરોહીએ દરેક શબ્દો પર ભાર મૂકીને કહ્યું. તેનો ગુસ્સો એટલો હતો કે તે બસ એ છોકરીને ખતમ કરી દેવા માંગતી હતી, જેની સાથે પહેલી જ સવારે આટલી કડવી વાત થઈ. ક્યાં ગુનાની સજાની વાત કરે છે? અને કેવી સજા? સૌથી મોટી સજા તો તું જ છે.
જેને પપ્પાએ મને આખી જિંદગી માટે આપી દીધી છે. આદિત્ય ચૌહાણ ગુસ્સે દાંત પીસતો પોતાના કપડાં બદલવા લાગ્યો. અચ્છા, હું સજા છું. તો તું શું ઈચ્છતો હતો? એકતાના રૂપમાં ઇનામ. આરોહી તેની નજીક આવી લગભગ 1 ઇંચના અંતરે ઊભી રહીને બોલી. તેનો ચહેરો ગુસ્સે લાલ થઈ રહ્યો હતો. આગળથી તારા મોઢેથી એકતાનું નામ ન લેવું, નહીં તો હું સહન નહીં કરું, સમજી? તું જે પ્રેમના આટલા મોટા મોટા દાવા કરે છે, જે લોકો ખરેખર પ્રેમ કરે છે તે પોતાના પ્રેમને આટલી સરળતાથી છોડતા નથી. અરે તું તો એવો છે જેણે ન તો પ્રેમ નિભાવ્યો, ન તો લગ્ન નિભાવી શકે. આરોહીએ બંને હાથે તેને ઝંઝોળતા કહ્યું. તેની આંખોમાં આંસુ ઝળકી આવ્યા. મને પણ ખૂબ તકલીફ થાય છે જ્યારે તે મને આ ઘા આપ્યો. જો તારા દિલમાં એકતા છે તો મારી નજીક ન આવું. તેણે હાથ પર લાલ નિશાન બતાવતા કહ્યું. સમજ્યો? તે ગુસ્સે બોલી. એક પળ માટે આદિત્ય ચૌહાણ વિચારમાં પડી ગયો. આ ક્યારે અને કેવી રીતે? તેને શંકા થવા લાગી. આગળથી મારી સાથે બિછાને સૂવાની જરૂર નથી, અને આ બધું બકવાસ બંધ કર. મેં એવું કંઈ નથી કર્યું. આદિત્ય ચૌહાણે તેની વાત કાપી. તો શું હું જૂઠું બોલું છું? ધ્યાનથી જો, આ તારું આપેલું નિશાન છે. હા, આને પ્રેમ તો નથી કહી શકતી, કારણ કે આપણી વચ્ચે પ્રેમ જેવું કંઈ છે જ નહીં. આરોહી પોતાની વાતોનો વિરોધ કરતી રહી. જ્યારે આદિત્ય ચૌહાણની નજર વારંવાર તેના નિશાન પર જતી હતી, તેને યાદ જ નહોતું આવતું કે આ બધું ક્યારે થયું. ત્યાં જ દરવાજે ખટખટ થઈ અને બંને ચોંકી ગયા. આરોહી એ જ હાલતમાં દરવાજા તરફ આગળ વધી, પરંતુ અચાનક આદિત્ય ચૌહાણે તેનો હાથ પકડીને ખેંચી લીધી. ક્યાં જાય છે? તારી હાલત જો, જઈને કપડાં બદલ. તે નાઇટ ગાઉનમાં હતી. તું મને ટચ કેવી રીતે કરી શકે? આરોહીએ ઝટકા સાથે હાથ છોડાવ્યો અને ગુસ્સે બોલી. અને એક વાત, મારા પર હુકમ ન ચલાવ કે આ પહેર કે તે પહેર. હું આરોહી છું. મેં મારી જિંદગીમાં મારા મમ્મી પપ્પાને પણ દખલગીરીની પરવાનગી નથી આપી. તો તું કોણ થાય છે મારા પર હુકમ ચલાવવા વાળો? તેના આ ઠંડા લહેકાએ આદિત્ય ચૌહાણને વધુ ભડકાવ્યો. દરવાજો હજુ પણ સતત વાગી રહ્યો હતો, પરંતુ આદિત્ય ચૌહાણને કોઈ પરવાહ નહોતી. તેણે અચાનક આરોહીને ઊંચકી લીધી અને રૂમ સાથે જોડાયેલો કાચનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. ત્યાં નજીકમાં એક સ્વિમિંગ પુલ હતો. આદિત્ય ચૌહાણે બિનદાસ્ત આરોહીને પાણીમાં જોરથી ફેંકી દીધી. આરોહી અચાનક પાણીમાં ડૂબતી બહાર નીકળી અને વાળ પાછળ કરતા ગુસ્સે તેને જોવા લાગી. હવે આ હાલતમાં બહાર જા, વધુ પ્યારી લાગે છે. તેણે બંને હાથ એકબીજા સાથે બાંધીને તંજ કસતા કહ્યું અને પછી અંદર ચાલ્યો ગયો. આરોહીએ ગુસ્સે પાણી પર હાથ માર્યો. હું તારી જાન લઈ લઈશ. આદિત્ય ચૌહાણ તે તરીને કિનારે આવી અને બહાર નીકળી. તેનો આખો ગાઉન પાણીમાં ભીંજાઈ ગયો હતો. ઊંડો શ્વાસ લેતા તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવાની કોશિશ કરી. થોડીવાર તે ત્યાં જ બેઠી રહી, પરંતુ આંખોમાં આંસુ ન આવવા દીધા. તે આરોહી હતી, નબળી છોકરી બિલકુલ નહોતી. બદલો લેવાનો પૂરો ઈરાદો કરીને તે ત્યાંથી ઊભી થઈ અને રૂમ તરફ આગળ વધી. અંદર આવતા જ તેણે જોયું કે આદિત્ય ચૌહાણ બાથરૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો. તેના હાથમાં ટુવાલ હતો. તેણે એ ટુવાલ આરોહીને આપ્યો અને તેના વાળ પર મૂકતા પૂછવા લાગ્યો. આરોહી એકદમ ચૂપ ઊભી રહી. આગળથી પંગો લેતા પહેલા વિચારજે કે સામે કોણ છે. ટુવાલ તેની ગરદન પર મૂકતા આદિત્ય ચૌહાણની નજર તેના હાથ પર પડેલા નિશાન પર ગઈ. હવે સુધી તે નિશાન હળવું થઈ ગયું હતું. તેણે તેને અડવું પણ જરૂરી ન સમજ્યું અને પછી પાછળ ફરીને તેના કાન નજીક ઝૂકીને બોલ્યો. આગળથી જો નિશાન બનાવવું હોય તો વોટરપ્રૂફ લિપસ્ટિક વાપરજે. પછી નક્કી કરીશું કે આ પ્રેમભર્યું નિશાન છે કે નફરત ભર્યું. આદિત્ય ચૌહાણ તંજિયા હાસ્ય સાથે ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યો ગયો. આરોહી ઊંડો શ્વાસ લેતા બંધ દરવાજા તરફ જોતી રહી. કેટલો ચતુર છે આ માણસ, પણ હું પણ બદલો લઈને જ રહીશ. આ બાજુ એકતા જોબ ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. ત્યાં જે ડિમાન્ડ તેની સામે મૂકવામાં આવી તે સાંભળીને તેના હોશ ઉડી ગયા. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. શું કહો છો? હોશમાં તો છો? આજકાલ દરેક વ્યક્તિ શોર્ટકટથી પૈસા કમાવવા માંગે છે, શ્રીમંત બનવા માંગે છે. તો મેં જે કહ્યું તેનાથી સારો કોઈ શોર્ટકટ રસ્તો હોઈ જ ન શકે. ચોઈસ તારી છે. કુમારે પગ પર પગ ચડાવીને બેફિકર હસતા કહ્યું. તારી ચોઈસ, માઇક પર બોલીને કહે. એકતા ગરજી શું સમજે છે સ્ત્રીને? કોઈ વેચાતો માલ છે? તારા ઘરની બહેન દીકરી સાથે પણ કોઈ આવું કહે તો કેવું લાગે? હાઉ ડેર યુ? કુમાર ગુસ્સે ઊભો થયો. કેમ, ખરાબ લાગ્યું ને? સ્ત્રીઓને આજ દુઃખ થાય છે. આગળથી કોઈ શરીફ છોકરીને ખરીદવાની કોશિશ ન કરતો, નહીં તો યાદ રાખજે. એકતા બૂમ પાડી. કુમાર ગુસ્સે થઈને તેની નજીક આવ્યો. તારી આટલી ઓકાત છે કે મારા ખાનદાનની સ્ત્રીઓ સાથે પોતાને સરખામણી કરે? બિલકુલ નહીં.
તેમની ઓકાત તો મારાથી પણ ઓછી છે, કારણ કે તારા ખાનદાનમાં આવી ઉછેર આપવામાં આવે છે. એકતાએ તંજ કસ્યો. તેની વાત સાંભળીને કુમારનો હાથ ઉપડ્યો, પરંતુ બીજી જ પડે એકતાએ તેનો હાથ પકડી લીધો. મારા પર હાથ ઉપાડવાની ભૂલ ન કરતો, નહીં તો એટલી તાકાત રાખું છું કે હાથ જળથી ઉખડી જાય. તે વધુ બોલે તે પહેલા જ દરવાજો અચાનક ખુલ્યો અને વિજય શર્મા અંદર આવ્યો. અંદરનો નજારો જોઈને તે અટકી ગયો. કુમારે ઝટકા સાથે પોતાનો હાથ ઉછાળ્યો. જ્યારે એકતા પણ દરવાજા તરફ આગળ વધી, પરંતુ વિજય સામે જોઈને થંભી ગઈ. આ બધું શું ચાલે છે? વિજયે કપાળે ગળીઓ નાખીને પૂછ્યું. યાર વિજય, આ છોકરી ઇન્ટરવ્યૂ આપવા આવી હતી અને અહીં આવીને બદતમીજી જ કરવા લાગી. અહીં સુધી કે મારા ખાનદાનની સ્ત્રીઓને ભલું બુરું પણ કહી દીધું. કુમારે નફરતથી કહ્યું અને તે તેના પર હાથ ઉઠાવ્યો. વિજયે કડક લહેકામાં પૂછ્યું. હા, ગુસ્સામાં મારો હાથ ઉપડી ગયો. મારી ઓફિસમાંથી નીકળ, વિજય બૂમ પાડ્યો. પણ આખી વાત તો સાંભળ. કુમારે કોશિશ કરી. એકતા બોલી. તમારો આ મિત્ર ઇન્ટરવ્યુની બજાય મારી સાથે ખોટી ડિમાન્ડ કરી રહ્યો હતો. શટ અપ, વિજય પહેલીવાર ગુસ્સે બૂમ પડી, જેથી એકતા પણ સહમી ગઈ. તેમનો હાથ ઉપડ્યો હતો. પહેલીવાર પોતાના જીગરી મિત્ર પર ગુસ્સો કરીને તે પોતે જ આશ્ચર્યમાં પડી ગયો. વિજય, તે દૂરની એક છોકરી માટે મારા પર જીભ સંભાળ, કુમારે કહ્યું. વરના હું તને જેલ ભેગો કરી દઈશ. વિજયે નજીક આવતા કડક નજરે તેને જોયો. કુમાર ઊંડો શ્વાસ લઈને એકતાને એક નજરે ઘૂરતો બહાર ચાલ્યો ગયો. પ્લીઝ બેસો. આ વખતે વિજયનો લહેકો નરમ હતો, પરંતુ એકતા હજુ પણ તેના ગુસ્સા અને માહોલથી ખૂબ નારાજ હતી. મિસ, બેસી જાઓ, વિજયે ફરીથી કહ્યું અને તે એક ખુરશી પર બેસી ગઈ. વિજયે પાણીનો ગ્લાસ આગળ ધર્યો તો એકતાએ બે ઘૂંટ લઈને છોડી દીધો. તમારા મિત્રની વિચારસરણી ખૂબ ઘટિયા છે. અફસોસ છે કે તમારા નજીકના લોકો આવા જ છે. મને પણ આજે જ ખબર પડી. વિજયે તેની ફાઇલ તરફ ઇશારો કર્યો. શું હું જોઈ શકું? ના, મારે અહીં જોબ નથી કરવી. એકતાએ તરત નિર્ણય સંભળાવ્યો. કેમ, હું અહીં છું ને. મારા હોવાથી ડરવાની જરૂર નથી. આ મારી ગેરંટી છે. વિજય બસ કોઈ રીતે તે છોકરીનું નામ જાણવા માંગતો હતો, જે સીધી તેના દિલમાં ઉતરી ગઈ હતી. આ ઓફિસ તમારી છે? એકતાએ હળવા સ્મિત સાથે પૂછ્યું. હા, હું જ અહીંનો માલિક છું, વિજયે જવાબ આપ્યો. અચ્છા, કે પછી તમે પાર્ટનર છો? તે ઇન્ટરવ્યૂ આપવા આવી હતી, પરંતુ હવે એવું લાગતું હતું જાણે તે જ ઇન્ટરવ્યૂ લઈ રહી હોય. આ ઓફિસ મારી એકલાની છે, મિસ. તે તો ફક્ત મિત્ર હતો, એક પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યો હતો અને હવે તે પણ ખતમ સમજો. વિજય શર્માએ તેને હિંમત આપી. અચ્છા, ઠીક છે. તમે મને સારા માણસ લાગો છો, એકતાએ હસતા હસતા કહ્યું અને ફાઇલ તેની તરફ આગળ વધારી. તે રાતથી સાવ અલગ દેખાતો હતો. તે સમયે તે ખૂબ ગંભીર અને સંયમિત લાગતો હતો. રાતની ચમક દમક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. કદાચ આજ તેની વ્યક્તિત્વની અસર હતી કે એકતા પણ તમે આપની જગ્યાએ બોલી રહી હતી. બેફિકર રહો, તમે મને હંમેશા સારા માણસ તરીકે જ જોવો, વિજયે ખૂબ આત્મવિશ્વાસ સાથે કહ્યું. તો પછી કાલથી જોડાઈ શકો છો. મારી પર્સનલ અસિસ્ટન્ટ બનવામાં તમને કોઈ વાંધો તો નથી ને? તેણે ધીમેથી પૂછ્યું. સેલરી પેકેજ સારું હશે ને? એકતાએ હળવો વ્યંગ કરતા કહ્યું. વિજયના હોઠ પર સ્મિત આવી ગયું. બિલકુલ. તેણે ઇન્ટરકોમ પર મુદુલ મોહરાને બોલાવ્યા. હું આજથી જ જોડાઈ શકું. કોઈ સમસ્યા તો નથી ને? એકતાએ તરત જ કહ્યું. ના, તમે કાલથી આવજો. આજે તમને આરામની જરૂર છે, વિજયે તેનું પૂરું નામ લઈને કહ્યું. એકતાને થોડું વિચિત્ર લાગ્યું. તે શા માટે વારંવાર તેને આરામની સલાહ આપી રહ્યો હતો, પરંતુ તેણે કંઈ ન કહ્યું. થેન્ક યુ કહીને એકતા ઊભી થઈ. ત્યારે મુદુલ મહેરા અંદર આવ્યા તો વિજયે તેમને એકતા વિશે સ્પષ્ટ સૂચનાઓ આપી. તે કોઈ પણ રીતે આ છોકરીને પોતાનાથી દૂર જવા દેવા માંગતો ન હતો. એકતા ઓફિસની બહાર નીકળી ગઈ તો વિજયના ચહેરા પરની હળવી સ્મિત પણ ધીમી પડી ગઈ. તે તરત જ ફોન પર વાત કરવા લાગ્યો. આજે જે કુમારે કર્યું હતું તે કોઈ પણ કિંમતે છોડવાનો ન હતો. મને ખુશી છે કે તમે બંનેએ એકબીજાને અપનાવી લીધા. રજત ચૌહાણે આદિત્ય ચૌહાણની નજીક આવતા તેના ખભે હાથ મૂકીને કહ્યું. રિસેપ્શન ખૂબ મોટા સ્તરે થઈ રહ્યું છે. આ સમયે શહેર અને બહારથી આવેલા અનેક બિઝનેસમેન અને શ્રીમંત લોકો ત્યાં હાજર હતા. અપનાવવું તો પડ્યું જ ડેડ. તમારી ધમકી જ એવી હતી. પોતાની માતા માટે આદિત્ય કંઈ પણ કરી શકે છે. જેના પતિને 32 વર્ષ વીતી ગયા, પરંતુ તેની ન થઈ શકી. આદિત્યએ ખૂબ ગંભીરતાથી કહ્યું. તેની વાત સાંભળીને રજત ચૌહાણના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું.
એક્સક્યુઝ મી આદિત્ય કહીને તે પોતાની માતા ઉમાજી તરફ આગળ વધ્યો, જે એક બાજુ ઊભીને પોતાની કેટલીક સહેલીઓ અને સગા સંબંધીઓ સાથે હસતા હસતા વાતો કરી રહી હતી. મમ્મા આદિત્યના બોલાવવા પર તે તેની તરફ વળી તો ઉમાજીના ચહેરાનું સ્મિત વધુ ગાઢ થઈ ગયું. ઉમાજીએ તેને જોતા જ નજર ઉતારી અને માથે હાથ ફેરવ્યો. જવાબમાં આદિત્યએ પણ માતાને ગળે લગાડી. લગ્ન કઈ શરતે થયા હતા તે તેની માતા નહોતી જાણતી, અને આદિત્ય પણ નહોતો ઈચ્છતો કે તે જાણે. માતા પિતા અલગ થઈ ગયા હતા અને આ રહસ્ય તે પોતાની પાસે જ રાખવા માંગતો હતો. સ્ટેજ પર આ સમયે એટલી ભીડ હતી કે દિલના ધબકારા માટે પણ જગ્યા નહોતી. આરોહીના બધા મિત્રો સ્ટેજ પર હાજર હતા. તેનું મિત્રોનું વર્તુળ ખૂબ મોટું હતું. આ જોઈને આદિત્યના માથે સળ પડી ગઈ, પરંતુ તે ચૂપ રહ્યો. તેની નવી નવેલી દુલ્હનનો નખરો જ એટલો હતો કે તે પોતાના મિત્રોને પણ ખાસ મહત્વ નહોતી આપતી, સિવાય 2-3 છોકરીઓના. આદિત્યને હંમેશથી એક સિદ્ધાંત હતો કે 100 મિત્રો કરતાં એક સાચો મિત્ર સારો, જે મુશ્કેલ સમયે કામ આવે. તે ત્યાંથી હટવા જઈ રહ્યો હતો ત્યાં જ એક છોકરીએ તેનો હાથ પકડીને જબરજસ્તી સ્ટેજ પર ખેંચી લીધો. તે આરોહીની ખાસ મિત્ર હતી અને ઈચ્છતી હતી કે બંને એકસાથે બેસે, જેથી કેટલીક તસવીરો લઈ શકાય. આદિત્ય આરોહીની બાજુમાં બેસી ગયો અને ચારે બાજુથી કેમેરાની ક્લિક શરૂ થઈ ગઈ. તારા બધા મિત્રો ખૂબ એટીટ્યુડ વાળા છે, એક પણ યોગ્ય નથી, તેણે ધીમેથી કહ્યું. હા, કારણ કે તેમાં એકતા નથી ને, એટલે જ તને બધા અણઘટ લાગે છે. આરોહીએ હસતા હસતા જવાબ આપ્યો. તેના જેવું કોઈ હોઈ જ ન શકે. આદિત્યએ આ વખતે નારાજ થવાને બદલે આરામથી કહ્યું અને થોડો ફેલાઈને બેસી ગયો. અરે પાછળ શું કરે છે? મારા લહેંગા પર પગ મૂકી દીધો છે. આરોહીએ ચીડાઈને કહ્યું. લહેંગા પર જ મૂક્યો છે ને, તારા પર તો નથી. આદિત્યએ શરારત ભર્યા લહેકામાં જવાબ આપ્યો. તે જ પળે તેમની નજરો મળી અને બધાએ તે સુંદર ક્ષણને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. એક મેસેજમાં લખ્યું હતું, કાશ તે મને પ્રેમ કરે, હું તેને ગુમાવવા નથી માંગતી, તે મારો જ છે. જો મને પ્રેમ નહીં કરે તો કોને કરશે? તેણે કરવટ લીધી અને આરોહી તરફ જોયું. તે ગાઢ નીંદરમાં હતી. આદિત્ય ચૌહાણ તેના ચહેરાને જોતો રહી ગયો. એવું લાગ્યું જાણે તેનું દિલ તેની પત્ની તરફ વળી ગયું હોય. તે ધીમે રહીને તેણે આરોહી પર હાથ મૂક્યો. નીંદરમાં જ આરોહીએ તેને ચુસ્ત રીતે ગળે લગાડ્યો અને બોલી, લવ યુ આદિત્ય. તે નીંદરમાં પણ તેનું નામ લઈ રહી હતી અને પોતાના પ્રેમનો ઇઝહાર કરી રહી હતી. જ્યારે જાગતી વખતે તો હંમેશા તેની સાથે ઝઘડતી હતી. આદિત્યના દિલમાં તેના માટે ગાઢ પ્રેમ ભરાઈ આવ્યો. તેણે તેના ગાલને સ્પર્શ કર્યો. આરોહી ઝટકા સાથે ચોંકી ગઈ અને પાછળ હટવાનો પ્રયાસ કરવા લાગી. શું કરે છે આદિત્ય? છોડ મને, તે ગુસ્સે અને ગભરાટમાં બોલી. તે દિવસે તે અહીં ખોટો ડ્રામો કર્યો હતો ને, વિચારું છું આજે તેને સાચો કરી દઉં. આદિત્યનો લહેકો ધીમો હતો. હદમાં રહે આદિત્ય, હું આરોહી છું, એકતા નથી. જાણું છું તું મારી પત્ની છે, કહીને તેણે તેના હોઠ ચૂપ કરી દીધા. હું તને પરવાનગી નહીં આપું. આરોહીનો અવાજ ધીમો પડી ગયો હતો. તેના અવાજમાં હવે ગુસ્સો નહોતો, પરંતુ હારનો થાક હતો. તે ઈચ્છવા છતાં આ માણસના પ્રેમથી બચી શકતી નહોતી. આદિત્યએ તેની આંખોમાં જોયું અને બોલ્યો, તારી આંખો બધું કહી રહી છે. તને મારા પ્રેમની ઈચ્છા છે. તે ફસફસ્યો. આરોહી તેને રોકવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ તેનો દરેક પ્રયાસ ધીમે ધીમે નબળો પડતો ગયો. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેની નજરો ફરિયાદ કરતી હોય તેમ આદિત્ય પર ટકી ગઈ. જાણે દિલ હથેળી પર રાખીને તેણે તેને સોંપી દીધું હોય. આદિત્યએ નમીને તેના માથાને સ્પર્શ કર્યો અને પોતાની આંખો બંધ કરી લીધી. તેને એક સ્પર્શની કેટલી જરૂર હતી તે ફક્ત તેની આંસુભરી રૂહ જ જાણી શકતી હતી. બીજા દિવસે સવારે એકતા સમયસર ઓફિસ પહોંચી ગઈ. તેને ખાસ કેબિન મળ્યું હતું, જે વિજય શર્માની ઓફિસની બરાબર સામે હતું. એટલે કે વિજય હવે તેને દિવસ રાત જોઈ શકતો હતો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો નજર રાખી શકતો હતો. પરંતુ વિજય માટે આ કોઈ હળવી કુલ્ફી બાબત નહોતી. તે આ મામલે ખૂબ ગંભીર હતો. તેને સમજાતું નહોતું કે એકતાને કેવી રીતે પ્રપોઝ કરવું. તેણે ચૂપકેથી એકતાની એક તસવીર પોતાની અનિતાને મોકલી દીધી, જે તેના માટે બધું હતી. આ દિવસોમાં તે તેની પાછળ પડી હતી કે કોઈક રીતે કોઈ છોકરી પસંદ કરી લે અને લગ્ન કરી લે. અત્યાર સુધી તેને એકથી એક શ્રેષ્ઠ છોકરીઓની તસવીરો બતાવી હતી. વિજયે તે બધાને બદલે એકતાની તસવીર મોકલી દીધી. થોડી વાર પછી અનિતાજીનો જવાબ આવ્યો અને સાથે
તેમનો કોલ પણ, અરે વિજય, આ કોણ છે? કેટલી પ્યારી છોકરી છે. અનિતાએ ખૂબ ઉત્સાહથી કહ્યું. વિજયના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. પસંદ આવી તમને? અરે પસંદ નહીં, ખૂબ પ્યારી છે. કેટલી સુશીલ લાગે છે. ક્યારે મળાવડાવે છે મને તારી વહુ સાથે? તે ખૂબ ઉત્સાહિત હતી. ખૂબ જલ્દી અનિતા, બસ હવે તૈયારી કરો, જલ્દી જ તમારા વિજયનું ઘર વસવાનું છે. વિજયે ખુશીથી કહ્યું. ત્યારે અચાનક ઓફિસનો પટાવાળો અંદર આવ્યો. સર, મેડમ એકતા. વિજયે તરત કોલ કાપ્યો અને બહાર દોડ્યો. ત્યાં તેણે જોયું કે એકતાએ કોઈ કર્મચારીને સૌની સામે થપ્પડ મારી હતી. મિસ એકતા, આ શું થઈ રહ્યું છે? વિજયે ધીમા સ્વરે પૂછ્યું. એકતા ગુસ્સે અને રોષથી કાપી રહી હતી. આણે મારો દુપટ્ટો ખેંચ્યો છે. તેની આંખોમાં નમી હતી અને અવાજ ભરાયેલો હતો. વિજયે તે વ્યક્તિ તરફ જોયું. તે સંજય ચૌહાણ હતો, જે 3 વર્ષથી કંપનીમાં કામ કરતો હતો અને જેને વિજય વ્યક્તિગત રીતે પણ ઓળખતો હતો. તે શરીફ પ્રકારનો માણસ હતો. આ સમયે પણ થપ્પડ ખાઈને માથું નીચું કરીને ઊભો હતો. તેણે એકવાર પણ નજર ઊંચી કરીને એકતા તરફ નહોતું જોયું. તમને પૂરો ભરોસો છે? વિજયે ગંભીરતાથી પૂછ્યું. એકતાનું મન થયું કે તેણે પણ થપ્પડ મારી દે. તમે મને આવા સવાલ ન કરી શકો. હું શું કોઈ પાગલ છું કે આમ જ કોઈને થપ્પડ મારી દઉં? વિજયે તરત આદેશ આપ્યો. સંજય, તું જા અને બાકી બધા પણ પોતપોતાના કામે લાગો. તેની સખત નજરથી બધા ત્યાંથી હટી ગયા. મિસ એકતા, તમે મારી સાથે આવો, વિજય બોલ્યો અને આગળ વધ્યો. એકતા ત્યાં જ ઊભી રહી. શું થયું? તમે તેને આમ જ જવા દીધો? તમે મારી વાત પર શંકા કરો છો? તેની આંખોમાં ફરિયાદ હતી. તમે મારી સાથે આવો, પછી વાત કરું, વિજયે શાંતિથી કહ્યું. એકતા હોઠ પીંછતા તેની પાછળ ચાલી ગઈ. ઓફિસમાં વિજયે તેને ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો અને પાણીનો ગ્લાસ પકડાવ્યો. વિજય મનમાં હસ્યો. હજી તો બીવી નથી બની અને આટલા નખરા બતાવે છે. જ્યારે બીવી બનશે તો મારું શું થશે? આટલામાં તેના મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું. તે કંટ્રોલ રૂમમાંથી મોકલાયેલી સીસીટીવી ફૂટેજ હતી. ઓફિસના દરેક ખૂણે કેમેરા લાગેલા હતા અને કેટલીક જગ્યાએ તો સ્પા કેમેરા પણ હતા, જેની જાણકારી બધાને નહોતી. વિડીયો જોઈને સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એકતાનો દુપટ્ટો સંજય ચૌહાણના ટેબલના ખૂણે અટવાઈ ગયો હતો અને એકતાએ વળીને ભૂલથી તેને થપ્પડ મારી દીધી. વિજયે મોબાઈલ તેની સામે કરી દીધો. વિડીયો જોતા જ એકતાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. શ્વાસ જાણે છાતીમાં અટકી ગયો. ઓહ નો, મારાથી ભૂલ થઈ ગઈ. મારે તેમની માફી માંગવી જોઈએ. મેં કેવી રીતે તેમને સૌની સામે થપ્પડ મારી દીધી? તે એકદમ ઊભી થઈ ગઈ. આ જ કારણ હતું કે વિજયે તેને આ છોકરી દિલથી ગમી હતી. તેની સાથે કોઈ ખોટું કરે તો તે સહન નહોતી કરતી, પરંતુ જો તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તે પોતાની ભૂલ સ્વીકારવામાં પણ મોડું નહોતું કરતું અને દિલથી માફી પણ માંગી લેતી હતી. તે ખરેખર ખૂબ પ્યારી હતી. રિલેક્સ, બેસો, હું સંજય સાથે જાતે જ વાત કરી લઈશ. ચિંતા ન કરો, એકતાએ તરત ટોક્યું. તમે શું વાત કરશો? ભૂલ મારી છે. મેં હાથ ઊંચો કર્યો તો માફી પણ મારે જ માંગવી જોઈએ, એ પણ સૌની સામે. વિજયે ગંભીર લહેકામાં કહ્યું. મિસ એકતા, તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો. બસ એ જ પૂરતું છે. ના સર, આ પૂરતું નથી, આ ખોટું છે. એકતાએ હઠ કરી. આ વખતે વિજયે તેના માથે હાથ મૂકીને નરમાશથી કહ્યું. એકતા, માફી તો મારે જ માંગવી જોઈએ. એકતા કંઈક બોલે તે પહેલા જ દરવાજે ખટખટ થઈ અને સંજય ચૌહાણ અંદર આવ્યો. સંજય ચૌહાણ, મિસ એકતા તમારી સાથે થોડી વાત કરવા માંગે છે, વિજય શર્માએ કહ્યું. એકતા ઊભી થઈ. મિસ્ટર સંજય, તમે મારી સાથે બહાર આવો. એકતા બહાર ચાલી ગઈ. વિજય તેને જોતો રહ્યો. સંજય પણ તેની પાછળ બહાર પહોંચ્યો. ઓફિસના બધા કર્મચારીઓ ધ્યાનથી બંનેને જોતા હતા. મિસ્ટર સંજય, મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ, હું ખૂબ જ દિલગીર છું. ના મેડમ, સંજયે વચ્ચે જ રોકી દીધું. માફી ન માગો. મને ખબર છે તમે ગેરસમજનો શિકાર થયા હતા. ઇટ્સ ઓકે. એકતા બોલી. ના, મેં તમને સૌની સામે અપમાનિત કર્યા, એટલે મારે માફી તો માંગવી જ જોઈએ. તેણે બધા કર્મચારીઓની સામે હાથ જોડીને કહ્યું કે સંજયે કંઈ ખોટું નથી કર્યું. ઉલટું મારે જ ગેરસમજ થઈ હતી. મારો દુપટ્ટો સંજયના ટેબલ પર અટકી ગયો હતો અને મને લાગ્યું કે સંજયે મારો દુપટ્ટો ખેંચ્યો અને મારો હાથ ઉઠી ગયો. હું બધાની સામે સંજય પાસે માફી માંગુ છું. મારી ભૂલ સમજીને મને આશા છે કે સંજય મને માફ કરશે અને આગળથી હું થોડું પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરીશ. પહેલા પરિસ્થિતિને જોઈશ, સમજીશ અને પછી પ્રતિક્રિયા આપીશ. કારણ કે જે રીતે મારું સન્માન મહત્વનું છે, તે જ રીતે બીજાનું પણ સન્માન મહત્વનું છે. એકતાના મોઢેથી આ વાતો સાંભળીને સંજય વિચારવા લાગ્યો કે આ છોકરી કેટલી દિલની સાફ છે. મિસ, મેં તમને માફ કરી દીધા છે. ક્યારેક આવી ગેરસમજ થઈ શકે છે, હું સમજુ છું.
તમે છોકરી છો અને છોકરીઓને દરરોજ ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે, એટલે તમે વધુ સાવચેત રહો છો. કદાચ તમારી સાથે આવી ઘટનાઓ પહેલા પણ બની હશે, એટલે તમારા મનમાં પહેલો તે જ વિચાર આવ્યો. આમાં તમારી વધુ ભૂલ નથી. માણસ જીવનમાં જે જુએ છે તે પ્રમાણે જ પ્રતિક્રિયા આપે છે. વિજય એકતાની સચ્ચાઈ જોઈને ખૂબ પ્રભાવિત થયો. વિજય જાણતો હતો કે પોતાની ભૂલને સૌની સામે સ્વીકારી લેવું અને તેની માફી માંગી લેવું એ કોઈ સરળ કામ નથી. તે માટે હિંમત જોઈએ. વિજયે તરત કહ્યું, ઠીક છે સંજય, હવે તું જઈ શકે છે. અને બાકીના કર્મચારીઓને પણ કહ્યું કે તમે બધા પોતપોતાના કામે લાગો. સંજય માથું નમાવીને ચાલ્યો ગયો. વિજય પોતાની ઓફિસમાં ગયો. તેની પાછળ એકતા પણ તેની ઓફિસમાં આવી અને બોલી, મિસ્ટર વિજય, તમે પણ મને માફ કરી દો. હું ખૂબ જ દિલગીર છું. મેં તમને અને તમારી ઓફિસને સંપૂર્ણ રીતે ખલેલ પહોંચાડી. વિજયે એકતા તરફ જોયું અને ખૂબ શાંતિથી બોલ્યો, મિસ એકતા, તમે વારંવાર માફી ન માગો. મારી થનારી પત્ની વારંવાર માફી માગે એ મને સારું નથી લાગતું. એકતા એકદમ ઝટકા સાથે ચોંકી ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે તેણે શું સાંભળ્યું. રાતે જ્યારે એકતા ઘરે પહોંચી, તેની માતા નીતાએ કહ્યું, એકતા, એકવાર મારી વાત તો સાંભળ. એકતા ગુસ્સામાં બોલી, મમ્મા, તે પાગલ છે. આવી રીતે કોઈ લગ્ન માટે પ્રપોઝ કરે છે? મેં સાફ સાફ તેનું પ્રપોઝલ નકારી દીધું છે અને તેની કંપની પણ છોડી દીધી છે. અનિતાએ પ્રેમથી સમજાવ્યું, બેટા, જો તે સીધી રીતે અને અપનાવવા માંગે છે તો તેમાં શું ખોટું છે? તે તારી સાથે સાચો છે. જો એવું ન હોત તો તે પણ આદિત્યની જેમ. પ્લીઝ મમ્મા, તેનું નામ ન લો. મને નફરત છે, એકતાએ કડવા સ્વરમાં કહ્યું. આટલામાં દરવાજે વિજય ઊભો દેખાયો. તેણે કહ્યું, આંટી, મને 5 મિનિટ મળી શકે? હું એકલામાં એકતા સાથે વાત કરવા માંગુ છું. અનિતાએ એક નજર પોતાની દીકરી પર નાખી અને બહાર ચાલી ગઈ. એકતા જ્યારે ઘરે આવી તો ખૂબ ગુસ્સામાં હતી, એટલે અનિતાજી તરત તેની પાછળ આવી અને દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. વિજય ક્યારે આવી ગયો તેમને ખબર જ ન પડી. વિજય આગળ વધ્યો, મને ખબર નથી મિસ એકતા, તારી જિંદગીમાં મારા પહેલા કોઈ હતું કે નહીં, પરંતુ હું ઈચ્છું છું કે લગ્ન પછી તું ફક્ત મારા વિશે જ વિચારે. સાચું કહું તો તું મને ખૂબ ગમે છે અને હું તને સચ્ચાઈ સાથે અપનાવવા માંગુ છું. મને સમજાતું નથી કે તે બિનજરૂરી મને શા માટે નકારી દીધો. એકતાએ ઠંડા શ્વાસ ભરતા કહ્યું, મારી અમીર લોકો સાથે નથી બનતી. વિજયે ધીરજથી કહ્યું, એ જરૂરી નથી કે બધા અમીર લોકો ખરાબ હોય. માણસ પોતાના સ્વભાવથી સારો કે ખરાબ હોય છે, પોતાના સંસ્કારોથી સારો કે ખરાબ હોય છે. અમીરી કે ગરીબીથી નહીં, ખરાબ માણસ ખરાબ જ હોય છે, પછી તે અમીર હોય કે ગરીબ. અને એ પણ જરૂરી નથી કે એક વખતનો ખરાબ અનુભવ હંમેશા પુનરાવર્તન થાય. એક તક તો આપ. તેની આંખોમાં સાચો પ્રેમ હતો. એકતાનું દિલ ધીમે ધીમે પીગળવા લાગ્યું. જો દગો આપ્યો તો? એકતાએ ફસફસીને કહ્યું. વિજયે ગહેરો શ્વાસ લીધો. જો દગો જ આપવાનો હોય તો લગ્ન શા માટે કરું? હું તો તને જીવનભરનો સાથ આપવા માંગુ છું. એકતાએ આંખો તાળી. શા માટે આવી રીતે જોઈ રહ્યો છે? વિજય હસ્યો અને બોલ્યો, હું તને પૂરો સમય આપું છું. તું વિચારી લે, પછી મને જવાબ આપજે. હું રાહ જોઈશ. બીજી તરફ આદિત્ય આરોહીની પાછળ દોડ્યો. આદિત્ય, રોકાઈ જા. આરોહી પુલના કિનારે ઊભીને તેને આંગળી ઊંચી કરી ચેતવણી આપતી હતી. સામે ઊભેલો આદિત્ય તેને શરારતી નજરે જોતો હતો. નજીક ન આવ આદિત્ય, આરોહીએ ફરી કહ્યું, પરંતુ બીજી જ પળે તેણે તેને પોતાની તરફ ખેંચી અને પુલમાં કૂદી પડ્યો અને પોતે પણ સાથે કૂદી ગયો. પાણીમાં ભીંજાતા બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. આરોહી તેની નજરોનો મતલબ સમજી ગઈ અને ગભરાઈને પુલમાંથી બહાર નીકળવા લાગી. ત્યારે આદિત્ય ચૌહાણે તેને પકડી લીધી અને ફરી પોતાની નજીક ખેંચી લીધી. મેં જવાની પરવાનગી નથી આપી. આદિત્ય ચૌહાણ તેના કાન નજીક નમીને બોલ્યો, આપણે ડિનર પર જઈ રહ્યા હતા ને આદિત્ય? આરોહી દાંત કસાવતા બોલી. આદિત્ય હસ્યો. આજનું ડિનર મારી મરજીનું, કાલે તારી મરજીનું. આ કહીને તેણે એક આંખ મીચી. આરોહીના બધા શબ્દો ત્યાં જ થંભી ગયા. આદિત્ય ચૌહાણની સંગતે આરોહીને ખરેખર આસમાને પહોંચાડી દીધી. આદિત્ય અને આરોહી પોતાની જિંદગીમાં આગળ વધી ગયા હતા. આકર્ષણ અને પ્રેમમાં ફરક હોય છે. ઘણીવાર લોકો આકર્ષણને જ પ્રેમ સમજી બેસે છે. શક્ય છે કે જીવનના કોઈ મોડ પર એકતા અને આદિત્ય ક્યારેક સામસામે આવે, પરંતુ તે મુલાકાત ઉપર ચલી હશે, કારણ કે હવે બંનેના રસ્તા અલગ છે. એકતાએ વિજય શર્મા સાથે લગ્ન માટે હા કરી દીધી હતી, કારણ કે વિજય શર્મા એકતાને ખુલ્લા દિલથી અપનાવવા તૈયાર હતો અને
તેને એકતાના સ્ટેટસથી કોઈ ફરક નહોતો પડતો. વિજય શર્માના પરિવારે પણ એકતાને ખુલ્લા દિલથી અપનાવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેમના માટે વિજયની ખુશી જ સૌથી મહત્વની હતી અને જે છોકરીને વિજય પ્રેમ કરતો હતો તે તેમના માટે પણ ખૂબ પ્યારી હતી. વિજય અને એકતાના લગ્ન થઈ ગયા. વિજયે એકતાની માતા અનિતાજીને પણ પોતાની સાથે ચાલવા કહ્યું. એક સંયોગ ખૂબ સારો હતો કે વિજય અને એકતા બંનેની માતાઓનું નામ અનિતા જ હતું, કારણ કે અનિતાજી અહીં એકલા રહી ગયા હતા અને એકતા સિવાય તેમનું કોઈ નહોતું. અનિતાજીએ પહેલા તો ના પાડી, પરંતુ વિજય ન માન્યો. તેણે કહ્યું, જો તમે અહીં એકલા રહેશો તો એકતા પણ પરેશાન રહેશે અને એકતા પરેશાન રહે એ મને બિલકુલ નથી ગમતું અને તમે પણ અહીં એકલા વૃદ્ધાવસ્થામાં પરેશાન જ થશો. જ્યારે વિજયે ઘણી વિનંતી કરી તો અનિતાજી તેની સાથે જવા તૈયાર થઈ ગયા. વિજય અનિતાજીનું ખૂબ સન્માન કરતો હતો. અનિતા વિચારતા હતા કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમને આટલો સારો જમાઈ પણ મળશે, જે તેમની આટલી ઇજ્જત કરશે, તેમનું આટલું ધ્યાન રાખશે. તે આજે પોતાને ખૂબ નસીબદાર સમજતા હતા. એકતા પણ હવે વિજય શર્માને દિલોજાનથી ચાહવા લાગી હતી, કારણ કે તેણે જોયું કે વિજય ખરેખર ખૂબ સારો માણસ છે. તેણે ફક્ત તેને જ નહીં પરંતુ તેની માતાને પણ ઇજ્જત આપી, સન્માન આપ્યું અને એકતા પરેશાન ન રહે તે માટે તેણે એકતાની ખુશીનું અને તેની માતાનું પણ પૂરું ધ્યાન રાખ્યું. આજે એકતાના દિલમાં ફક્ત વિજય શર્મા જ છે, તે સિવાય બીજું કોઈ નથી. મિત્રો, એ જરૂરી નથી કે પહેલો પ્રેમ જ સાચો પ્રેમ હોય. સાચો પ્રેમ તે છે જેના પછી ફરી કોઈની સાથે પ્રેમ ન થાય, તે વ્યક્તિ જીવનનો આધાર બની જાય અને તે પછી ફરી કોઈ બીજું એ રીતે ગમે જ નહીં. તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને હાઈપ આપો અને વિડીયોને લાઈક પણ જરૂર કરો. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. જય મુરલીધર.